શ્રી રામદૂત મ્યુઝિક. અરે બાપ, વાત કરતા વાર લાગે. એક દિના સમયા ધરતીની માથે મયલ કાળ સપાઈ ગયો. ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ખાઈ જાય. આવા સમયની માલિપા ઠેઠ કચ્છની માલિપાથી પોતાનું દંગડું લઈ અને વેડુલી દેવી પૂજકની નાચ 5-7 ઘરનો કબીલા રહી ગયા છે. ધીમે 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 કચ્છ મેકી વાગડ વાગડ મેકી અને ઠેઠ ઝાલાવાડના જુગ ઝાડવાની માથે આવ્યા હો. ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું સરાડી ગામના સીમાડાની માથે વેડવા દેવી પૂજક 5-7 ઘરનો કબીલો રહી ગયો છે. દંગા નાખી અને પોતાના ઉશાળા ઉતાર્યા બાપ. દંગાની માલિપા 5-7 ઘરના કબીલા છે, પણ એમાં હિરમલ એટલે નિર્ધનીયો માણસ, એની આગળ પાછળ કોઈ નથી. માણાના ઘરની માલિપા ગરીબ હોય કે સાવકાર હોય, ઘરની માલિપા 1 ટકનું અનાજ ન હોય તો માણાને હાલે, પણ પાણી વગર ન હાલે. બાયુની હારે હારે હિરમલ પણ નાની એવી પાણીની માટલી લઈ અને પાણી ભરવા માટે હાલી નીકળે. 1 વાડી 2 વાડી 3 વાડી 4 વાડી 5 વાડી આમ 7 વાડીઓ રખડ્યા છતાં કોઈ પાણી ન ભરવા દે. પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવી, કાંઈક મારી વેડુલી નાચની, મારી જોગમાયા, મારી ઉગતાના પોરની મેલડીને વાત રાખવી છે. સીમાડાની માથે કાનજી પટેલની વાડી છે, પણ જેને હાથ ખોટની એકની એક દીકરી છે, નામ જેનું રામબાઈ છે. જ્યારે મારો ત્રિલોકનો નાથ નવરો દીનો નાથ હશે ત્યારે થોડી થોડી માટીની ઘડેલી આવી રામબાઈ. એમાંય જાતે પટેલ પોતાના બાપના આંગણે લાદ કોટથી મોટા થયા. 12-13 વર્ષની દીકરીની ઉંમર છે. બળદગાડું લઈ અને આ પટેલ અને પોતાની દીકરી સરાડી ગામની માલિપાથી ગામના સીમાડાની માથે પોતાની વાડીએ જવા માટે નીકળ્યા. વાડીના ઝાબાની માથે આવીને બળદગાડા છોડી અને કાનજી પટેલ તો ખેતીની માલિપા કામે લાગી ગયા, પણ દીકરી લીલું ઘાસચારો વાટીને બળદને નીણ નાખે. પણ આ બાજુ ઘટના એવી બની, ઓલી વેડુલી નાચની જે 5-7 બાયુ હતી અને હારે જે હિરમલ હતો ને બાપ, એ પાણીના ખાલી માટલા લઈને 7 વાડીઓ રખડી અને 8મી વાડી કાનજી પટેલની એના શેઢાની માથે આવ્યા હો. કાનજી પટેલની વાડીના શેઢાની માથે આવીને એક દેવી પૂજકની બાઈએ એટલું કીધું કે બેન દીકરી, બાપા માતાજીની ઠાકરની દયા હોય ને તમારા કુવામાં પાણી હોય તો અમને પાણી ભરવા દેશો. પણ જેના આત્માની માલિપા મારા ત્રિલોકના નાથે વાસ કર્યો હોય, કોઈ ભગવતીએ વાસ કર્યો હોય, સૂર્ય ને ચંદ્રના તેજને ઝાંખા પાડે આવી થોડી થોડી માટીની ઘડેલી રામબાઈ
ઓલી બાયુએ પાણી ભરવાનું કીધું એટલે રામબાઈ કીધું કે હા હાલો હું તમને પાણી સીસી દઉં. હાથમાં સીસણીયું લઈ અને રામબાઈ પાણી સીસી અને 5-7 જે વેડુલી નાચની જે દેવી પૂજકની બાયુ હતી એના ભાલિયા ભરી દીધા. હિરમલે કાચી માટીનો ભાલિયો આમ જ્યાં લાંબો કર્યો ત્યાં રામબાઈ આમ જોઈને કીધું કે રે વીરા, ફાટલ તૂટલ લખર વખર લુગડા તમારો દુબળો દે. આ બીજી બાયુ આવી છે, તમારા ઘરે કોઈ બાઈ નથી, ઘરવાળા નથી? હિરમલ બોલ્યો ના બેન, મારે ઘરવાળા નથી. કે તો તમારે જન્મ દેનારી જનેતા માય નથી? ભાઈ તમારું નામ? બેન મારું નામ હિરમલ. તો તમારે માજી કેટલી ઉંમરના છે? પાણી ભરીએ કેમ નથી? કે ના કોઈ વાંધો નહીં ભાઈ, કાયમ આવીને પાણી ભરી જાયજો. પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા આયતમ ભાટ અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતું કરે. માલિપાથી એક હિરમલ ને 5-7 બાયુ દરરોજ આવીને પાણી ભરીને વ્યા જાય. આમ કરતા કરતા અઠવાડિયું વીતી ગયું. આજુબાજુની વાડીઓ વાળા કોઈ પટેલ પટલાણીયું જોઈ અને કાનજી પટેલ ને કાન ભમેણી કરી. કાનજી પટેલ, કાનજી પટેલ સાંભળો, આ તમારી દીકરી રામબાઈ નહીં, એને તમે બહુ મોઢે ચડાવી છે. આ રસ્તે રઝળતા વખડતે અને વગડાની માલિપા રાતથી રહેતા રહેતા દેવી પૂજક અને એમાંય વેડવા છે. હમણાં ગામેસા હોય તો કોઈ વાંધો નથી, પણ આ શેઠે પાણીએ કાંઈક નાની મોટી વસ્તુ પડી હોય, સોરીને વ્યાજ આવશે તો આને ગોતવા પટેલ કાનજી આટલું જો અમારું માનો ને તો અમને પાણી નો ભરવા દેશે. પટેલે આવીને દીકરીને કીધું કે રામભાઈ, કાલથી આવડા કોઈ આપણા શેઠાની મારી વાડીએ કુવે પાણી ભરવાનો આવવા પડે. પણ દીકરી દયાનો સાગર, કોમળ જેનું હૃદય, પોતાનો બાપ વાડીએ ન હોય આવા સમયે ઓલાને સાનામાના બોલાવી અને પાણી ભરી દે. આમ કરતા કરતા એક દી પટેલ બાર ગામ ગયા એટલે બોલ્યો હિરમલ પાણી ભરવા આવ્યો ને હિરમલ નો પાણી ભરવામાં વારો આવ્યો ને. પણ જેને ભાઈ બહેન નો સંબંધ થઈ ગયો છે, જેને નાતે નેડો નથી, હિરિયાનો હાથ ઝાલી, હિરિયાનો હાથ ઝાલી પોતાના માથાની માથે હાથ રખાવી અને એટલું કીધું કે ભાઈ, તે જો મને મનથી બેન માની હોય તો તારી બેન ના સોગન છે, તારી ગઈઢી માન તું મને ક્યારે દેખાડી. એ મારી બેન મનોમન વિચાર કરે, બેન ને ખબર નથી મારી ગઈઢી માં કોણ છે, આને હું કઈ રીતે દેખાડું. પણ બેન ને રૂડું મનાવવા માટે કીધું કે બેન જા, હું તને વચન આપું છું, તારા માવતર તારા પીળા હાથ કરે સોરીના 4 ફેરા ભરીશ ને, તારી જાનની જયારે વિદાય દેવાનો સમય છે ને, ત્યારે હું એક દેવી પૂજક હિરિયો તારી યારે ભાઈ વસને બંધાવશું, મારી ડોસી હું તને દેખાડું. રામબાઈ દીકરીના વઢવાણની માલમાં જેને ધોળી પોળ કહેવાય, ખાંડી પોળ કહેવાય, વઢવાણની માલમાં જેના સંબંધ કર્યા
અને દીકરીના ઘડિયા લગ્ન લેવાના. આવડા સરાણી ગામની માલપા કાનજી પટેલના આંગણે રૂડા ગણેશ સ્થાપન થયા. રૂડા લીલા માંડવા રોપાઈ ગયા. દેવી પૂજકના દંગાની માલપાથી બાયુ અને હિરમલ પાણી ભરવા જાય પણ વાડીએ કોઈ નો આવે. હાથે શીશીને પાણી ભરીને વ્યા જાય. આવી રીતે 2-3 દી ગયા એટલે બાજુના પાડોશી વાડીએ રહેતા કોઈ પાડોશીને પૂછ્યું, ભાઈ આ કાનજી પટેલ અને રામભાઈ દીકરી કેમ વાડીએ નથી આવતા? હિરમલ રામભાઈ ના લગ્ન લેવાના છે. કાલે મેં બ્રહ્મદી એની જાન આવશે. આવી વાત સાંભળી અને હિરિયાની આંખની માલમાં દરદર આહોડા શ્રાવણ ને ભાદરવો મીઠા હાલવા. સારું કર્યું આ પાડોશીને પૂછ્યું, નકર મને ખબર ન હોત ને રામભાઈ એના હારીએ વહી જાત ને તો મારી દેવીના દીધેલા બોલને હું ભંગ કરી જાત. પણ જેના ગંગાની માલપા એક ધોળા પનિયાની માલપા 5 ચાંદલા કરેલું નાળિયેર મારી ઉગતાની મેલડી રાતના 12 વાગે પનિયાના 4 છેડાની મારેલી ગાંઠ ખોલી અને નાળિયેર ને ખોળાની માલપા લઈને હિરમલ મારી પારગલી મેલડીને કહેવા માંડ્યો, માં દેવી આજ મારી હિરિયાની 60 વર્ષની ઉંમર થઈ પણ તને મનાવતા કાંઈક મારા પેઢીઓ મારા વડવા હરગની વાટે વ્યા ગયા દેવી. પણ માં કાલ મારી રામબેન ની જીવની માનેલ બેન ની જાન આવશે. એને મેં વચન આપ્યું છે કે તારા જેથી પીળા હાથ થાય સોરીના 4 ફેરા ફરીને ત્યારે મારી બુઢી માને હું તને દેખાડીશ. બાપ સરારી ગામના ધાબાની માલપા જાન આવી. ઢોલ મીડા વાગવા. રામભાઈ ની બેન પણ હતી. વરરાજાને જોઈ રામભાઈ ને બેન કાનમાં કહે છે કે બેન વરરાજો આવો છે, વરરાજો આમ છે, વરરાજો તેમ છે. ગણેશ સ્થાપનાની પાસે બેઠી રામભાઈ પોતાના ગરીબ દેવી પૂજક ભાઈ હિરમલને યાદ કરે. જલ્દી તો હું સોરીના 4 ફેરા ફરી લઉં ને અને મારી જાનને વિદાય મારા માવતર આપે ને તો ઝાપે આજ મારો ભાઈ હિરિયો એની ગઈટી માન મને દેખાડવા લાવવાનો. લીલા માંડવાની હેઠે ગોરદેવે મંત્ર ઉચ્ચાર કર્યો, કન્યા પધરાવો સમય વીતે સાવધાન. ગણેશ સ્થાપનાની બાજુમાં બેઠેલી દીકરીએ માથે આંસુ પાનેતર, જેના હાથે મીંડોળ માથે મોડિયો સાથી સુધી લાજ કાઢી છે. પણ આજ ચરાડી ગામની બજારને ધ્રુજાવતી દીકરી ધીમે ધીમે લીલા માંડવાની સામે ડગલા માંડ્યા. રામભાઈ દીકરી સોરીએ સડ્યા. સોરીના મંગળ ફેરા 4 ભૂમિદાન, ગૌદાન, સોનાદાન, છેલ્લે કન્યાદાન આપી 4 ફેરા ફેરવી પોતાના કુટુંબ કબીલાને મળ્યા, કાનજી પટેલને મળ્યા. પણ આજ આખું ગામ ધ્રુવકા ભરીને રોવે છે. શું કામ? હસમુખી અને હેતાવળી દીકરી સદાયની માટે આ ગામને છોડીને જાય છે. બાપ આમ કરતા રામભાઈ દીકરીની જાનની વિદાય ઝાંપે આવી. બળદગાડાની માલપા જેમ શિવ પાર્વતીની જોડ્યો આવા 2 વરઘોડિયા. પણ ગામની માલપા ઢોલને વગાડનાર વાલ્મીકી જેને શીખ આપી તરખાયા ઢોલ મીંડા વાગવા.
તરગાયા ઢોલ વાગવા માંડ્યા ગામના સીમાડાની માથે ઝૂંપડાની માલિપા ઓલ્યો હીરિયો ખોળાની માલિપા મારી પારગલી મેલડીનું નાળિયેર લઈને બેઠેલો હીરા કાને પીડ્યા હો. પણ જેના માથે પનિયું બાંધેલું પવન આવે તો એની માથે લીરા ઉડે. હવા હવા વેદના વાળની વાટું વણાઈ ગયેલી અને મારી મેલડીને ટોટલ ફાટલ પનિયાની માલિપા નાળિયેર મેકીને કીધું હાલ દેવી આજ મારી ગરીબડી બેન તને દેખાડું હાલ. ઉતાવળા ડગલે હાલી નીકળ્યો પણ ત્યાં તો ગામના ઝાપાની માલિપાથી જાનની વિદાય થઈ ગઈ. કેડાની માલિપા જાન જેને હામી મળી. આગળ જે બળદગાડું હતું કેડાના કાંઠે બે હાથને લંબાવીને ઉભો રહ્યો. એ બળદગાડા વાળા ભાઈ જાન ઉભી રાખો બાપ. બળદગાડું હાંકવા વાળા ખેડૂએ કીધું કોણ છો? મારી રામબેન કયા ગાડામાં બેઠા છે? કે મારી પાછળથી બીજું વાહે ત્રીજું ગાડું રહ્યું ને એની માલિપા વરઘોડિયા બેઠા. બળદગાડું હાંકવા વાળા ભાઈ બળદગાડું ઉભું રાખો બાપ. પણ દેવી પૂજક નો દુબળો દેહ જોઈ અને બળદગાડું હાંકવા વાળાએ વરરાજાની હારે અણવર હતો એને કીધું કે એ ફલાણા ભાઈ આ ગરીબ કોક આવ્યો છે ને 2-5 રૂપિયા આપી દો જલ્દી જાનને હાલવા દે. એ બાપ તમે મને જે માનતા હોય ગરીબ નથી હું 2-5 રૂપિયાનો ભૂખ્યો નથી તો હું મારી રામબેન ને મળવા આવ્યો છું. પણ ગાડાની માલિપા જાનમાં કોઈ સમજુ માણા હોય ને એને એટલું કીધું આ રામબેન બેઠી મળી લે ભાઈ. ખંભે પનિયાની ખોઈ વાળેલી એ ખોઈ જોડી હેઠે મેકી માથે 4 ગાંઠું છોડી માલિપાથી 5 સાંડલા વાળું વર્ષોનું જૂનું નાળિયેર રામબેન ને એટલું કીધું કે રામભાઈ એ રામભાઈ તારા પાનેતર નો શેડો લાંબો કરી લે બાપ. તું મને કહેતી ને કે તારી ગઈટી માન મને દેખાય. આજ હું દેખાડવા નહીં પણ મારી ગઈટી માં તને દેવા આવ્યો છું બાપ. પણ પોતાના ઈ વેડુલા દેવી પૂજક ભાઈને રૂડું મનાવવા માટે વરરાજા તો કાંઈ બોલ્યા નહીં પણ પાનેતર નો શેડો આમ કરીને આમ 2 હાથેથી લંબાવ્યો ને હિરમલે પોતાની દેવીને કપાળે નાળીઓ રડાડીને એટલું કીધું કે હે મારા બાપની દેવી મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તારી રેણી એ રિયો હોય નો રિયો હોય પણ એ દેવી મારી ગરીબડી બેન રામબાઈ ને તને હું પૂછું એના કામ કરજે હો બાપ. પણ ખોળાની માલિપા હિરમલના હાથમાંથી જ્યાં નાળિયેર ખોળામાં ગયું બાપ ત્યાં તો રામબાઈ દીકરીના શેસ્ત્ર રૂવાડે રૂવાડે મારી મેલડીએ વાસ કર્યો. આવું દે રામબાઈ દીકરી બાજુમાં બેઠેલી સાનડીઓની સામે જોવે તો પણ ભ્રકુટીનો મોરો ફરી ગયો. આમ કરતા કરતા જેમ જેમ વઢવાણ નજીક આવ્યું એમ એમ માથાના કેસ છૂટી ગયા. રામભાઈએ ધોણવાનું ચાલુ કર્યું. પણ જાનની માલિપા આવેલા કોઈ ભુવા હોય કોઈ ભક્તો હોય કોઈ દેવીને માનવા વાળા હોય કોઈના ડોકની માલિપા માળાયું પહેરી કોઈ 18,000 લેવા માંડ્યા કોઈ 1,500 માંડ્યા લેવા. મારી મેરડી રામબાઈના ખોળિયાની માલિપા બેઠી બેઠી વિચાર કરે કે હે ભુવા ભક્તો 1.5 લ્યો 2.5 લ્યો 5 લ્યો કે ગમે એટલી ઝારી લ્યો પણ મારી મેલડીની રમત જો કોઈને જડવા દઉં ને તો મારા હિરમલનું ખાધું હરામ થઈ જાય બા. જાન વઢવાણની માલિપા જેને ધોળી પોળ કહેવાય 3 દરવાજા વઢવાણના રહી ગયા છે. પેલા બીજા ત્રીજા દરવાજે આવીને જાન ઉભી રહી.
ગામની માલમાંથી પંચના ભુવા ભેગા થયા અને ત્રીજા દરવાજે આડા હાથ રાખીને ઉભા રહ્યા. ખબરદાર, જાનને ઝાપે ઉભી રાખજો, ગામમાં આવવા ન દેતા. પારકા ગામના પલિતા, પારકા ગામનો વળગાડ, સાબાની માલપા નો લાવતા. રાજના રવિશંકર પંડિત બ્રાહ્મણ ને બોલાવ્યા. ટીપણું લઈ અને રાજના પુરોહિત પંડિત બ્રાહ્મણ રવિશંકર મીડા જોહ જોવા. રામબાઈ ના ખોળીએ બેઠી બેઠી મારી મેલડી કે હે મારા પંડિત, એક નહીં પણ આવા 21 તારા ટીપણા ને લાવ. જો મારી મેલડી નો ખેદ જડે ને તો જગતમાં મને કોઈ દેવું ન કહેવાય. પંડિત નું જે ટીપણું હતું બધાય પાના ફરી ગયા પણ કાંઈ જોશ જોવામાં ન આવ્યો. પણ ગામની માલપા 5 ગાંડા હોય તો 5 ડાયા હોય. 2-5 ભુવા કે જે હશે ધૂપેલિયાની માલપા ધૂપ કરો, ગૂગલ નો ગાંઠિયો તેલનો ત્રસ્યો નાખીને બાઈને ધૂપ દો. પંચના ભુવાએ ગૂગલ નો ગાંઠિયો તેલનો ત્રસ્યો નાખીને રામબાઈના મોઢાની સામે ધૂપેલિયું રાખીને એટલું કીધું કે હે બાપ, તું જે હોય તે, ભૂત હોય, પલિત હોય, દેન હોય, ડાકણ હોય, બોલજો કોણ છો? એ મારી નાથ, હું ભૂતય નથી, પલિતય નથી, દેનય નથી, ડાકણ નથી, તો હું એક વેડુલા ગરીબ દેવી પૂજકના કરમ ભાગલાની મેલડી છું. આજ રામબાઈના કાપડે આવી છું. એ માં, તું એમ કેસ કે હું મેલડી છું, પણ તું મેલડી છો મને પંચને કેમ ખબર પડે? ત્યારે રામબાઈના ખોળીએ મારી મેલડી એટલું બોલ્યા કે તમે માગો એ પ્રમાણ આપું તો અમે આખા વઢવાણની રહીએ તો બધાય માનવી. માગી લ્યો પ્રમાણ. ઓહો, પણ વાત ડાયા માણા હોય ને એને 2-5 માણસો એ મત કર્યા કે નો થાય ને આવું પ્રમાણ જો કદાચ મેલડી કરી દે તો હાસી નકર ખોટી. જાઓ બાપ, આખા વઢવાણની વાલમાં આટો મારો. પેલા જાહેર બાજરો ખાંડવા માટેનું રાખતા માણસો ઘરે ઘરે હાંભેલા રાખતા. કોઈના ઘરે ખેરના લાકડાનું બનાવેલું હાંભેલું હોય અને એની ફરતા લોખંડની કુંડળીઓ સડાવેલું હોય, આવું હાંભેલું કઈ હોય તો લેતા આવો. ખેરના લાકડાનું કાળું હોય જેવું લાકડું થઈ ગયેલું એનું હાંભેલું, માથે લોટાની કુંડળીઓ સડાવેલી, માથે લોટાની મેખું મારેલી, આવું હાંભેલું લાવી અને રામબાઈની સામે ઉભું રાખીને એટલું કીધું, તું જો કદાચ મેલડી હોય અને દેવી પૂજકની દેવ ખરેખર હોય ને રામબાઈના જો કાપડે આવી હોય, ફૂકાઈ ગયેલું કોઈ દી લીલું થાય કે ન થાય તો વર્ષો જૂનું લાકડું છે, આની માથે 5 કૂપડા લીલા ફોડી દે તો માનવી તું મેલડી. મારા ગરીબ ભાઈ હિરમલની દેવી મારી આજ હજી બાપનું આંગણું મેક્યું છે. જોજે મને પારકા ગામના સીમાડે લાવી છેતરતી નહીં માં. અને મારી દાઢી મૂછના ધણી તો કોર્ટ કાયદા કેસ લડે. મારી હું તો એક ગાયનો અવતાર અબળા છું, મારા આંગુડા તારી સિવાય કોણ મૂકે બાપ? રામબાઈના જમણા કાનની માલપા મારી મેલડીએ ગેબી અવાજ કર્યો કે રામભાઈ મુંજાઈશ નહીં, એક નહીં આખા ગામમાં ફરીને જો 21 હાંભેલા લાવે ને 21 ને લીલા કરી દો, તારા હિરિયાની મેલડી કરી દો. એ રામભાઈ, ઈ હાંભેલું રહ્યું ને તારા જમણા હાથેથી ઝાલી ડાબા હાથેથી પાનેતરનો શેડો આમ માથે ઓઢાડી દે. મારી મેલડીનું નામ લઈ ઓલા રવિશંકર પંડિતની પાસે કેસર કંચકુ કંકાવટી છે ને, કંકાવટી લઈ તારા હાથેથી હાંભેલા ને 5 સાંડલા કર
અને 3 વાર મારું મેલડીનું નામ લઈને માથેથી પાનેતર આમ ઊંચું કર, તારું પાનેતર ઊંચું થાય અને વર્ષો જૂના હાંભેલાની જો લીલા કૂપડા ફોડું તો તારી મેલડી ફોડી દઉં. રામભાઈ પોતાના બાપના આંગણેથી સોરીના મંડપ નીચે ગયા એટલે મોઢે જેને તાળું લાગી જાય. બાપ ખાનદાન દીકરી હોય ને એને મોઢે તાળું લાગી જાય. પણ એ ધોળી પોળીના 3જા દરવાજે રામબાઈએ મેલડીનું નામ લઈને 2 હોઠને ખોલીને એટલું કીધું કે લાવો બાપ, એ મારી ઇજ્જત ને આબરૂ રાખે તો મારી મેલડી રાખશે, લાવો હાંભેલું લાવો. પણ ત્યાં તો ઓલા બાજુમાં ઉભેલા વાત ડાયા માણસો એટલે કદાચ જોઈ ભાઈને મેલડી વાળી થઈ ગઈ છે એને હાંભેલું દ્યો. અને હમણે જોવી જો હાંભેલાને લીલા કૂપડા ન ફૂટે ને તો વરરાજાને અહીંથી ઉતારી લ્યો ને અહીંથી જાનના ગાડા પાસા વાળી અને સરાડી ગામની માલ પાસે એના બાપને હાથો હાથ પાછી હોતી આવશે. જમણા હાથમાં હાંભેલું ગાલી, ડાબા હાથેથી આમ પાનેતરનો શેડો માથે ઢાંકી રવિશંકર પંડિતને કીધું કે લાવો ગોરદેવ, કંકુ કેસર કંકાવટી લાવો. જમણા હાથેથી 5 સાંડલા કરી અને એટલું કીધું કે એ મારા ગરીબ મારા દુબળા ભાઈની દેવ, મારો ભાઈ દુબળો છે પણ મારા ભાઈની દેવી મારી ગઈટી માં તું દુબળી નથી બા. મારી આવડા કે છે કે જો લીલા કૂપડા હાંભેલાને ન ફૂટે તો અહીંથી ગાડા પાસા વાળીને દીકરીને એના માવતર મેકી આવો. મારી અહીંથી બળદ ગાડું પાછું વળશે ને મારા બાપના ખાનદાન ખોયડાને હું લજવીશ નહીં, જીભ કઈડીને મરી જાય. પણ મારી મેલડી કે દીકરી તારો પાનેતરનો શેડો અડે અને જો આખું હાંભેલું લીલું કરીને શેડો ઊંચો કરીને 3 કૂપડા કીધા ને પણ જો હાથ કૂપડા ન ફોડું તો હિરિયાની મેલડી નહીં બા. રામભાઈ દીકરીએ પાનેતરનો શેડો ઉપાડ્યો ત્યાં 3ના બદલે 7 કૂપડા. આખું ગામ માની ગયું. ભુવાન ભક્તો રામભાઈના પગે પડ્યા. આવી રીતે આખું અઠવાણ ને ગામના પંચના ભુવાનીમાં વરઘોડિયાને વધાવી રૂડા પોખણા કરી પોતાના આંગણે લઈ ગયા. પણ જાતા ઓસરીનું જ્યાં પગથિયું એક ચડ્યા ને ત્યાં ખોળાની માલિપા નાળિયેર હતું. નાળિયેરની માલિપા મારી મેલડી બોલી, રામભાઈ, એ રામભાઈ, આ તારા હાહરવેલ નું આંગણું આવી ગયું ને બાપ? કે હા માં. મારી રામભાઈ, મને ઓરડાની માલિપા નો લઈ જાય કા? હું માં છું બાપ. હે એક દીવો કરી અને પાણીયારાની માથે મારું નાળિયેર મેકી દે, ઉગે ને હાથમે તારી માથે દુઃખની કોઈ વાદળી ઘેરાય ને ત્યારે લાંબી આંગળી કર, તારી આંગળી લાંબી થાય જો હામાને સોટી જાવ તો હિરિયાની મેલડી સોટી જાવ. મારી મેલડી દેવના નામનો દીવો 3 અગરબત્તી કરી અને રામભાઈ દીકરીએ પાણીયારાની માથે મારી મેલડીનું સ્થાપન કર્યું. આજની તારીખમાં વઢવાણની માલિપા જાઓ તો ખાંડી બોલની માલિપા સરાડી ગામની સીમાડાની માથેથી આવેલી મારી રામબાઈની મેલડી બેઠી છે. હજારો માણા આજની તારીખમાં નમે છે. માતાજીના દાવા થાય, નિવેદ થાય, ભુવાન ભક્તો ધૂણે અને મારી મેલડીના નામનો જયનો નાદ થાય છે. મેલડીમાં